કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થતાં રાપર તાલુકાના તેમજ ભચાઉ અને ગાંધીધામના કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે તેમજ 9 ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા નીચાણવાસમાં રહેતા નાગરિકોને સાવચેત કરાયા છે તેમજ કચ્છના રણમાં પણ વરસાદી પાણી હિલોળા લઈ રહ્યું છે। ગત રાત્રિથી રાપરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે માર્ગો બંધ થઈ જતા વાહન વ્યવહારને અસર થઈ છે તેમજ અતિ ભારે વરસાદને કારણે આજે આંગણવાડી તેમજ તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે। આ મુદ્દે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૌશિક કાંઠેચા પાસેથી। જી કૌશિક, ગઈકાલે બનાસકાંઠા બાદ આજે કચ્છના રાપરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે, હાલ કેવી સ્થિતિ છે? કચ્છમાં ગઈ 24 કલાકથી અત્યાર સુધી ભારે વરસાદ વરસી રહ્યો છે। કચ્છના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ છે અને હાલ વાત કરીએ તો રાપરમાં છેલ્લા 15 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। સાથે જ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં જલભરાવની સ્થિતિ જે ઉત્પન્ન થઈ છે તેના કારણે અમુક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। સાથે વાત કરીએ તો કચ્છના રણની તો કચ્છનું સફેદ રણ જલમગ્ન થઈ ગયું હોય તેવી દ્રશ્યો સામે આવ્યા છે। સાથે કચ્છના રણની અંદર જે વન્યજીવો છે તેને પણ સુરક્ષિત જગ્યાએ જવું પડ્યું છે। હાલ વાત કરીએ તો રણમાં ચોતરફ પાણી દેખાઈ રહ્યું છે અને જિલ્લા કલેક્ટર જે છે તેને એક સાવચેત રહેવા લોકોને અપીલ કરી છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોની અંદર જે પાણી છે તે ગમે ત્યારે ડેમોમાંથી છોડાઈ શકે છે। સાથે જ 7 જેટલા ડેમો છે તે ઓવરફ્લો ઓલરેડી થઈ ચૂક્યા છે। હાલ વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોની અંદર એક ભય છે, પરંતુ પ્રશાસન દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે કોઈ પણ જાતના ભય રાખ્યા વગર તંત્રની સૂચનાનું પાલન કરવામાં આવે। જી કૌશિક, જિલ્લાના 5 રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। સૌથી પહેલા આ 5 રસ્તાઓ કયા છે તે વિશે જણાવશો? આ ઉપરાંત તંત્ર દ્વારા અન્ય કેવા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે? જી ચોક્કસથી રાપર તાલુકાના 2 રસ્તા બંધ કરાયા છે, અંજારનો એક રસ્તો બંધ કરાયો છે, સાથે જ નખત્રાણાનો એક રસ્તો બંધ કરાયો છે। હાલ વાત કરીએ તો જિલ્લાના ટોટલ 7 જેટલા માર્ગો છે, રાજમાર્ગો છે, તેને બંધ કરવામાં આવે છે, કારણ કે ત્યાં જે તે કોઝવેની ઉપરથી પાણી વહી રહ્યા છે અને ભરપૂર માત્રામાં કોઝવે ઉપરથી પાણી વહી રહ્યા છે, નદીઓ છે તે ઉફાન લઈ રહી છે તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જી કૌશિક, સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર।